આ મારું 500 પાટણ હા ચંપલાલ આવો લાલબા ચમ દહરાન દાડા ઘોડું પંચુક છું ચંગલાભાઈ ગઢાઈ બોલો છો હા તાણ હુરપાટ ઉપડ્યા હો ચમ ફાફડા ને જલેબી ખાવા દોક છું ઈ જો ખેતરમાં ફાફડા ને જલેબી મળતી છે લે વાત કરો કોઈ આ તો વળી કદાચ ક્ષેત્રમાં તમે દુકાન ખોલી હોય ના ના યાર એરંડા નાદવાન ચાલુ હોય ને તો મજૂરી આવે તો જોવા જવું ખાલી એવું હે એમ ઓવા તો વહેલા જતા હોય તો પછી આટલું ઉતાવળું હેડવું પડે ના ના મજૂરી આવી જાય તો વહેલા ગ્રાહક ચો વાર થાય આપણે છે તો ઢુકડું જ છે યાર લેહડો આબુ નહીં બજાર ચમ ફાફડા ને જલેબી લેવા હાય તો હોવા અલા ગલી રહીને જો કે યાર માર વાત જોવા હું જઈને તરત પાછો જાઉં ખાલી ભલા મોણા તમારી રાહ તો જુઓ તમે ચાણા ખેતરમાંથી ઘેર આવો મારા હંગાત બજાર આવો ને ફાફડા ને જલેબી ચાણા ભાડું ભાઈ હું અલ્યા પણ હું તો ખાલી ફેરો મારવા જ જાઉં છું તરત પાછો દાબાનો હું જો 15-20 મિનિટ રાહ જોયો વધારે રાહ ને જો ના આયા ને તો પછી હું એકલો જતો રહ્યો બજાર ફાફડા ને જલેબી લેવા તમે તાર 10 જ મિનિટ વાર જો ખાલી ઓટો મારી તરત પાછો જ આવું હો ઓટો મારીને પાછા આવતા રહ્યા નેદવા નહીં બેસી જવાના ને ના ના યાર મારે તો નેદવાનું મજૂરી કરે મેં તો બરાબર છે હો? તો આ હડો તો હું રાહ જોઉં તમારી એ હારો ડો જલ્દી આવજો પાછા હા ઉસા કંડાળ મને માતાના મોહણીયમ જવાની ઉંમર થી પણ હજુ સુધી બોલતા ના આવડી મોણો ચોક જતો હોય ને તો ટોકાય નહીં આવી ચમ તમને ખબર પડતી નહીં ધરકોમ જો છો ના બાર કોમ નહીં જતો પણ ભલા મોણા સકન કરાતા છે તમારા પણ તો હેડે એ તો કો હવે સકન કરે હિન કરે દશેરો હોય એટલે તો જતો છું બજારમાં જલેબી ફાફડા લેવા જાઉં છું જલેબી ફાફડા લેવા જો છો ઉવા હવે મારી વાત સાંભળો હા જલેબી ફાફડા લેવાનું રહેવા દે હવે ઓહો ભલા મોણા દશેરો હો તો જલેબી ફાફડા લાઈન નહીં ખાઉં તો હું ગોઠિયાન પાપડી લાઈન ખાય અલ્યા તમે જલેબી ફાફડા ખાવાનું રહેવા દો ને તમે મારા અંગા જોડે એક વાત કરવી છે અલ્યા ગમે એવી વાત હશે ને પડી રહ્યા આ દશેરો હોય એટલે જલેબી ફાફડા પેલા દાદા કડવાજી એક વાત કેવી છે તમે મારા અંગા જોડજો અલ્યા તમારા તો ભલા મોણા વાતો ઓછી હોય છે યાર મને જવા દો જલેબી ફાફડા ખાવા અલ્યા પણ કોઈ જેવી તેવી વાત નહીં યાર હારી વાત છે પેલા એ વાત વાપરો અને પછી નક્કી કરો તમે હું કરું હું ના કરું હા પણ કોને કીધું તમારી વાત જેવી તેવી હોય છે તમારી વાત હન દર વખત વજન વાળી હોય ખાલી પાછળ જત જ 50 ગ્રામ ની થઈ રહેશે તમે હેડજો મારા અંગા એક વાત કરી આલે મારે જલેબી ફાફડા ખાવાનું મૂડ છે તારે ભલા મોણો મારું મૂડ બગાડશો ને જો તમને કહી દઉં પેલા તમે મારી વાત વાપરો પછી નક્કી કરો જે કરવું એ અલે અત્યાર ઘડી તો ગામમાં તમારી વાત વાપરતા આયા ભલા મોણો આજ તો જલેબી ફાફડા ખાવા જવા દો યાર ના હું નહીં જવા દઉં પેલા મારી વાત વાપરો પછી વાત કંટાળી યાર હુકા કુકનો દહરો બગાડો હે યાર દહરો નહીં બગાડતો દહરો સુધારો હું ભલા મોણા આ તો મારો દહરો સુધારો હોય ને તો મને બજારમાં જવા દો હું જલેબી ફાફડા કચુંબર ખાઈને તાર મારો દહરો સુધારશે ના ના હાલ તો નહીં જવા દઉં પેલા મારી વાત વાપરો અને પછી વાત અલે આવી જબરજસ્તી ના હોય યાર કંટાળ ના હોય દઈને મારે વાત કરવી હેડો અલે ભલા મોણો તમે તો યાર જો કેટલી જોરાઈ કરી રહ્યા હો તમે આવતા ને એટલે મારે જોર જ કરવું પડે કે ભૈયા અલે પણ મારે જલેબી ફાફડા ખાવા જાવું છે જલેબી ફાફડા ખાઈને આવું પછી તમારે જે વાત કરવી એ કરો ના પેલા વાત વાપરો પછી વાત કાકા ઓ કાકા કઈ જતા થારું કીધા કે નેહરી ગઈ મારા જલેબી ફાફડા લેવા જાવું છે એક તો મોડું થાય છે અને એમાં આયરા જતા રહ્યા હી લાવજે ફોન કરવા દેજે ઈવન પૂછીને જો તો ખબર પડે હાલો કાકા કેટલા હતા જલેબી ફાફડા લેવા જાવું છે મારે હું વાત કરું બજારમાં પહોંચે જલેબી ફાફડા ખાવા હારું હેડો હવે મારી વાત સાંભળો ના હોય તમે તાર તમારી રીતે લેતા આવજો આ તો હું જલેબી ફાફડા લેવા જતો તો એટલે મુકુ મારા કાકાને પૂછી લઉં કેટલા લાંબા ને કેટલા ના લાંબા ના ના હવે મારે હું ગાડી ખાવી છે તમે બજાર જ્યાં હોય તો લેતા આવજો હા તમે તાર હો બીજા કોમ રે મોડા આવશો તો કોઈ વાંધો નહીં આવે જલેબી ફાફડા લેતા આવજો એ હા આ ઇમલી મોહન બાપ નહીં કહેવાતા મારા પેલા પહોંચ્યા છે બજારમાં જલેબી ફાફડા ખાવા હવે લે તાર મારે જ કોઈ જવાની જરૂર નહીં ક્યારે વાટજુ આ લે આડો તાણ ભલા મોણો મોડું કરીને આ એ
તમે તમારા ઘેર તમે કેમ બરાબર હેડે લે કેમ અમાર ઘેર હા અમાર બજાર જવું મોડું થાય જે કોમ હોય જલ્દી બોલજો હો. મારા કહીએ બજાર જવું તું અને આ ચંપુલાલ ક્ષેત્રમાં મોડું કરી ના અલા મોડું મારા થાય પણ ભલા મોણા આ છોડતા જ નહીં ને અરે એક વાત છે યાર એટલે તમે બધાનો એકમ ભેગા કરે અલા વાત પહી કરજો હાલ દહરો ઉજવા દો કે યાર મારે બજાર જવું જલેબી ફાફડા લેવા હા જલેબી ફાફડા લાવવાના હિન્દુ ઓવા તમારે અમે જલેબી ને ફાફડા લેવા જ હેડ્યા ચંપુલાલ ને 2 જણા. તમારે જલેબી ફાફડા ને ઓવા બરોબર ભલા મોણા દહરો એટલે બધા જલેબી ફાફડા જ વારી મારે તમને એ વાત કરવી હતી કે જલેબી ફાફડાની દુકાન મારા હગાએ ચાલુ કરી છે બરાબર છે હા. આપણે બધા અહીંથી જલેબી ફાફડા લઈ જઈએ બોલો શું કેવું છે હે? અને અહીંથી લાવી અને ભેગા મળી અને આપણે બધા ખાઈએ જલેબી ફાફડા ના રે ભાઈ અમાર તો જોહી લાવીએ છે એથી લાવશું વળી જોહી લાવતા હોય એથી લાવીએ વળી હું કા તમાર હગાન જોહી લાવીએ હા હા રઘુ એક નંબર બનાવે જલેબી ફાફડા એ નહીં પણ તમારા હગાને કોઈ ઓળખે છે આપણા ગામનું તો અલે મારો હગો છે હું ઓળખું છું ચા વળી તે તમે ઓળખો છો પણ ઇવન બનાવ તો બરાબર ના આવડતું હોય ને પછી ચોક જલેબી ને ફાફડા બગડેલા હોય તો ના ના એમ તો કારીગર છે કોઈ બગાડતા નહીં હવે તમે આરી બધા વાત હતી પેલા એમ કહેતું તમે ઓ આયરી જ વાત હતી બરાબર છે તમે બધા ભેગા થઈને મને પૈસા આલો હું જઉં બજારમાં મારા હગાના તો એ જલેબી ફાફડા લાવું અને ફાફડા લાવી અને આપણે અમારા વંડામાં બેસીને આપણે બધા પાલટી ના ભાઈ આપણે તમાર હંગત કોઈ પાર્ટી કરવી નહીં તમે તાર ત્રણે જણા પાર્ટી કરો હું તો મારી રીતે બજારમાં ઈ જલેબી ફાફડા લાવી હોજવીણ હંગત નહીં ખાઉં તમાર ડોહલા હંગત ખાઉં અલ્યા હોજવેલ હંગાત તો આખી જિંદગી ખાવાનું જ છે કે ડોલા હંગાત મોજ મોડે ને ભાઈ બા, અમારે તમારા હંગાત ફાફડા જલેબી નહીં ખાવી હો હા, અમે અમારી અમારી રીતે ખાવ. લાવશું અને અમે અમારી રીતે ઘેર ખાવું લેવડા આપણે તાર એ અલ્યા તમને હજુ ખબર નહીં આપણે જલેબી ફાફડા ભેગા મળીને ખાઈએ ને તો તમને એના ફાયદા જ ખબર નહીં ભલા મોણા ભેગા બેહીન ખાઈએ એકલા બેહીન ખાઈએ એમાં વળી હાના ફાયદા હોય એકલા ખાઈએ તોય ફાયદા થવાના જે થતા છે અને ભેગા બેહીન ખાવું તોય જે ફાયદા થવાના છે થઈ અને નુકસાન થવાનું છે જે નુકસાન થવાનું એ અમે થવાનું હા. ના ના ભેગા મળીને આપણે જલેબી ફાફડા ખાવાના તો ખાટલો ઢાળેલો છે એક બાજુ ફાફડા પડ્યા છે અને એક બાજુ જલેબી છે એક બાજુ કઢી છે એક બાજુ મરચા છે તમે ખાલી વિચારો તમે કહો ભેડા બેન દહરાની જલેબી ફાફડા ખાવાની એક નંબર મજા આવે હો મજે જાવ ભાઈ જમ્પ હોય કે જમ્પ હોય હવે આપણે જલેબી ફાફડા ખાવા ઘણી વાર આરામ કરશે અને રાત પડશે એટલે રાવણ દહન જોવા જા બરોબર આ બધો આઈડિયા કંઠાળ ને હું કેવું આમ તો વાત સાચી ઘંટારે આ વખત સારું વિચાર્યું આમ તો તમારી હડેલી ખોપડીમાં કદી કોઈ સારો વિચાર નહીં આવતો આ પહેલી વખત સારો વિચાર આવ્યો અરે બધા હારા વિચાર જો છે તમારો ભરણ ગલત ક્ષમી થાય એમ કો તમારો ત્રાસ હોય યાર આખા ગામમાં કંડાળ એકલી જલેબી ઉસ્કાય ના કરશો ફાફડા ખો ખો બે હાથે મંડ્યા હોતે હા એક આધે ખબર યાર હું જોઈ રહ્યો હું ના ના યાર એક આધે જો વાત કરી રહ્યા તો ને અમે તો ભલા મોણા જો યાર બધા ખાઈ કોઈ યાર ઉતાવળમાં નાખો નકતો યાર કંપની મજા નહીં રે ના એક બાજુ ભેગા બેહવાની વાત હા. કરો ને એક બાજુ આવું કરો યાર દબાઈ તો થોડી છો ભાઈ ભાઈઓની લાઈનમાં હેડવાનું યાર તમે જલેબી ખાતા નહીં ઉતાવળ કરો તરત પટી જાય સમજે હા આજે આવડે ઓળખો તાણે યાર આપણે જો ઉતાવળ ફેર રાતે રાવણ હળગાવા જવાનું વહેલા થોડું જવાનું કઈ હોય તમારો આરામ હોય જાવ શાંતિ હા તાણે પછી ભલા મોળો કેવી મજા આવે મજા જાય મજા જોરદાર આવે હો યાર ભલા મોણા એકલા બેહીન ખાધું હોત ને તો કોઈ જાણ્યું ના હોત આ ભેગા બેહીન ખાઈએ હોત તો આખી જિંદગી યાદ રહ્યા કે દહરો ઉજવીએ તો હા અને એકબીજાની વાતો વાપરીએ અને જલેબી ફાફડા ખાઈએ વાત સાચી વાતો હંગત જલેબી ફાફડા ખાવાની મજા એક નંબર છે ભાઈ કેવી મજા આવે કો મજા તો આવે ગંડાળ પણ ભલા મોણા આમ ભેગા મળીને જલેબી ફાફડા ખાવાનું તમારું કોઈ કમિશન નહીં રહેલું ને એ હગા ગ્રાહક લાવજો હું તમને થોડું ઘણું કમિશન કાઢ્યા લે ના, ભાઈ, એવી એવું. કોઈ વાત નહીં ને ના એવું કોઈ નહીં સાચું બોલજો પણ હા તો યાર એવું નહીં યાર હવે તમે મારી વાત સાંભળો હા. બીજાને તો અહીં લાવશો તો હીરો ધણી કમાવાનો છે બરાબર છે હા. અને આ હગો તો મારા ઘરનો છે યાર ઘરનો કમાય એ પેલો તમારી વાત નહીં વાત વસ્તુની હે ભલા મોણા
આપણે જોહી લાવતા હોય ઈ કડી કદાચ એમ વસ્તુ ખરાબ આવે તો આપણે એને સાટી ઠોકીને કહી કે તમાર હગાન તો અહીં લાવીએ જલેબી ફાફડા અને કોઈ વસ્તુ કોમી ને હારે તો હગાન તો થોડા આપણે કોઈ કહેવા જવાના કોઈ ના કહીએ કાંઈ. તમારા કોઈ કશું નહીં કહેવાનું. જલેબી ફાફડામાં કોઈ પણ મિસ્ટેક નીકળે તો તમે તાર મને કહેજો, મારા હગાને ધૂળ કાઢી નાખજો. ધૂળ કાઢવાનો વાત નહીં યાર ભલા મોણા. પાછળથી આ બધા લોચા થઈને કરતી વસ્તુ હારી લાઈને જ ખાવી. ટેસ્ટમાં બેસ્ટ કેવું નહીં પડે. આ તો હું જોયો ને, ગેરંટી લો આપો પેલા. હા ગેરંટી વસ્તુની લાઈન લાગી હોય લાઈન. આ તો લેહાડો તમારા હગાન તો અહીં લાવીએ બીજું. હા તો ફેર પડવાનો. ના તમારા આવવાની કોઈ જરૂર નહીં. તમે તાર ખાલી મને પૈસા આલો. તમારે કેટલા જલેબી ફાફડા લાવવા નહીં. તમ ભલા મોણા અમે હંગાત આવીએ તમને શું વાંધો છે? હા હેડતા જાઓ તો 4 જણાના પગ ખુરશી બરાબર છે. હા. અને રિક્ષામાં જાઓ તો 4 જણાનું ભાડું થાય. એના કરતા તમે તાર મને પૈસા આલો. હું એકલો જઈને 10 રૂપિયા ને આવવાના 10 રૂપિયા 20 રૂપિયા ખર્ચો કરીને પાછો આવું. સારું હેડો. લાવો હેડો. અને તમે છે ને મારા વાળામાં જઈને બેહો બરાબર છે. હું આવું જલેબી ફાફડા લઈ. યા ગંડાળ હા આ ભેગા મળીને મોજ કરવાનું બોને હજુ કહું કોઈ ગોલમાલ તો નહીં કરો ને? ના રે ના કોઈ ગોલમાલ નહીં ભાઈ. તો ઠીક. તો એક કામ કરો ને, ફાફડા ને જલેબી લઈને આવો પછી પૈસા આલી દે. હા, હા, એ આઈડિયા હારો. વાહ તો જોવે યાર એટલા બધા પૈસા. તમારા હગો નહીં. બાજી રાખજો. એ, આજ બાપડાનો ધંધો કર્યો હોય દશેરાને તારે જ બાકી રહે છે. ના મજા આવે છે. ચમ આજે જ ઓપનિંગ કર્યું છું. ના ના દર દહરે કરી બરોબર છે. એ રે આ દુકાન ચાલુ. હા અને પછી દર ઉતરણે એવું છે? ઓવા ખાલી ફાફડા જલેબીની જ દુકાન કરી? હા આપણા જલેબીના કારીગર છે યાર એક નંબર. હું હારું હેડજો ભાઈ. ચંપુલાલ આપણા ભેગા પૈસા હી રહ્યા હોવા નાલ દે હડો તાણે વહુ હતો. 200 લાવજો જલેબી ફાફડા. કચુંબર નખાવજો બા. બસ તો એમ ને? ઉવા. બરોબર બરોબર કોઈ વાંધો નહીં હેડો. હો? યા ગંડાળ હા આ તો બધા હવ નું મંગાયું તો ભેગા મળીને મોજ કરશું કેવી રીતે? એ ઈવન તરફથી લાવશે, ઈવન હગો નહીં. ના તાણે તમારી તરફથી લ્યો. ના એવી રીત નહીં યાર. તો પછી પેલા મોણા ભેગા મળીને મોજ તો થાય. તમે તમારું મંગાયું, હા વાયને વાયનું મંગાયું, હા. વાયને વાયનું મંગાયું. બધામાંથી થોડું કાઢી અને ભેગું કરી લેવાનું અને પછી બધા ભેગા મળી ખાવું. તો પછી બધામાંથી ગાઢે પેલા મોણા હોજવે શું ખાય? વાજણ માંથી થોડું રાખવાનું નહીં યાર. સમજ્યા નહીં? તમે તમારી તરફથી લાવી દીધું હોત તો. હા ના યાર એવી રીતે યાર પછી મારા એકલા ના યાર પૈસા ના જ જોઈએ. પણ બધાની મોજ હોય એમાં બધાના પૈસા હોય. પણ તમારે તો બીજું ખાવાવાળું કોણ હે? તમે એકલા નહીં. હા એ તો હું એ પ્રમાણે લાવે નહીં યાર. બહુ હોશિયાર હે અરે, બહુ હોશિયાર. હવે મારી વાત સાંભળો. હા. તમે જો વંડામાં હું જો સીધો જલેબી ફાફડા લેવા. જો મારી વાત સાંભળો, હજુ કહું છું તમાર હગો કમાઈમાં અમને કોઈ વાંધો નહીં પણ વસ્તુમાં લગીરી કોઈ વધઘટ ના થાવું જોઈએ. ટેસ્ટમાં બેસ્ટ કેવું નહીં પડે. કોઈ પણ મિસ્ટેક આવે તો તમે તાર મને કહેજો. જલેબી ફાફડા છે ને મારા હગાના માથા પર જઈને ચોળું. એવું નહીં યાર, માથા ઉપર ચોળવું નહીં, ખગાને કોઈ કેવું નહીં પણ વસ્તુ સારી લાવજો. એક નંબર વસ્તુ આવશે. તમે ખાઓ ને તો એના ચાહક બની જાઓ. હા તો જલ્દી આવો, અમે તમારે તો બેઠા હેડો. મારા હા. હગાનો હું ખબર કોણ હાલે. સારું પાપો હેડો, વાંચી તો શોર્ટકટમાં કઈ રસ્તે પહોંચી જાઓ. જલ્દી આવજો પાછા. આ કઈરો જલેબી ફાફડા લેવા ગયો સર, હજુ જે આવ્યો નહીં. આજે આપણા પૈસા લઈને બારોબાર રફ્ફુ ના થઈ ગયો હોય લે. અલ્યા યાર એમ હાથે કોઈ રફુ ના થઈ જાય. વાત કરો, આટલા પૈસા લઈને કોઈ રફુ થઈ જાય? ખરીદી અલ્યા પણ ભલા મોણા એ જે કેટલો ટાઈમ છે એ તો વિચારો તમે. આટલી ઘણા મોણા 2 વખત બજાર થી જઈને પાછો આવતો રહી યાર. પણ ભૂલી કેમ જો હો? આજ નોર્મલ દાડો નહીં યાર, આજ દહરો છે એટલે દહરાની લોબી લાઈનો લાગ્યો યાર. નાસ્તો લેવા વાત કરી મોડું થાય યાર. અલ્યા મને આનો વિશ્વાસ ઓછો આવે યાર. આ કલરિયો છે આનું ભલું પૂછું કે પુલા ફોન લગાઈને પૂછ્યું એ કેટલા રહ્યો. અલ્યા પણ કડવાજી શાંતિ રાખો કે ભાઈ કરીએ તો ફોન તો. અલ્યા પણ ભલા મોણા એના જે કેટલું મોડું થયું એ તો જુઓ તમે. એવું નહીં યાર. આ બાના હગાથી અને પૈયલ કોઈ જલેબી ફાફડા ના આલી દે. કદાચ બાને એમ કીધું હોય કે તાજા બને આલું, તાજા લઈને દેજો. આજ ગરદી હોય યાર. આ બધી વાતો તમે જોવા જ્યાં છો કો. શાંતિ રાખો. પણ દર વખત જઈએ છીએ એટલે મને બધી ખબર. એમ તો અમે જઈએ બજારમાં પણ મને એના ઉપર વિશ્વાસ નહીં આવતો યાર. શું કરવો પડે યાર? ઉપાડો ફોન.
ઉપાડે જ મને આલો નહીં ઉપાડતા યાર આર્યા. જુઓ શક નહીં આ તે તો રિક્ષામાં આવતા શક હશે. નહીં આયરો પૈસા લઈને ચોક બારે બાર જતો રહ્યો લાગે મને લાગે આપણા પૈસા લઈ અને આયરો ચોક ગોમિત્રું કરવા જતો રહ્યો લાગે અલ્યા કળવાજી આટલા પૈસા લઈને કોઈ ના જાય યાર વાત કરો તમે યાર તાણ. તાણ આટલા પૈસા લઈને કોઈ ગોમ મુલકીને જાતું હોય બાપ? કંડાળ આ દશેરાના જલેબી ફાફડા ખાવા નહીં મળે આખું પુત્રી જેલી કડી જેવું મોઢું કરીને ઉભા છો અલ્યા, તારી. ઓને મારા કઈ રીતે કેવું કે મારા અંગાત શું થયું છે હે ભાઈબંધ જેમ આ તહેવારના દાળ આવું મોઢું કરીને ઉભા છો એ જે છે એ બરોબર છે. તારા જોડે પૈસા પડ્યા તાલ ને 1000 રૂપિયા. મારા જોડે પૈસા ઓહો ભલા મને મારી શકલ હોમું જોજો તમે મારી શકલે તમને દેખાય 1000 રૂપિયા આલકી પડ્યા હોય તો એટલે યાર તમને મજાક લાગે ખૂબ ભલા મોણ તમે મારી શકલ તો જુઓ મારી શકલ 1000 રૂપિયાની નહીં આ તો સારું કહેવાય તમે મને 1000 રૂપિયા લાયક સમજો 20 રૂપિયાની વેલ્યુ નહીં મારા ઘરમાં બોલો મારી તો હેડ તો થઈ જા બકા હો. ચમ હું છું એ તો કો ચમ ઉદાસ ઉભા કોઈ નહીં કો તો ખરા કોઈ નહીં. આગેવાલે કોઈ જતું રહ્યું એટલે યાર આવું તો બોલી તો પછી ભલા મોણ કેમ ઉદાસ થઈને ઉભા છો તમે કોઈ છું નહીં. કોક તો થયું છે તમારા મોઢા ઉપર ય દેખાઈ આવે છે મોઢા ઉપર 12 વાગ્યા છે તહેવારમાં કોઈ માણસ આવી રીતે ઉદાસ તો ના હોય ના રે ના કોઈ છું નહીં હોય. હું તો ખમણ મજા છે મારતો. ખમાન મજા છે ઓવો જોવે એવી નહીં પણ માપની હે. આ રાવણ દહન થવાને એ તમને નહીં ગમતું ખું ના ના ખમણ તમારે રાવણ તો નહીં બનવું ના લ્યા નહીં બનવું. તારે કેમ રાવણ બનાવો? આ તો ભલા મોણ કદાચ તમારે વેશભૂષામાં રાવણનો રોલ કરવો હોય તો આપણે એકે રોલ કરવો નહીં. આપણો રોલ થઈ ગયો. હાઉ બરોબર છે જે છે જા. કંટાળ તમે ઉદાસ લાગ્યા મને આજ એટલે કોઈ નહીં જાની યાર. રોજ કરથી આજ તમારા મોઢા ઉપર ફરક દેખાય છે મને ક્યાં કામ કરો? હારું હેડો ના કેવું જ કોઈ નહીં આ તો તમે જોઈને બી બાઈક ઊભું રાખ્યું હા જવા દે હવે. ખરેખર મને માતાના આ લપડો મારો વર્ષો ઓછી જવાન નોમે નતો લેતો અને પાછો એમ કે હું થયું છે. એટલે મારા અંગા જે થયું ને એ હું તને કોત નતો તો આખા ગોમો કહી દ્યો ને મારી આબરૂની પથારી ફેરવી નાખો. એના જોડે પૈસા માગ્યા 1000 રૂપિયા તો એ કે પૈસા નહીં. પૈસાનો વેત કરો હોય ઉભો હું પણ પૈસાનો વેત થાય એમ લાગતો નહીં. લાઈ જવા દે જે હોય હાથે હાચું કહી દઉં બધાને તાણે જવા દે ઘેર. હા લેડો ના હોય તો આપણે બજારમાં જઈએ યાર. મને કેટલું બધું મોડું કરી યાર. એટલે બજારમાં જવાની ના નહીં કદાચ છે ને આપણે બજાર જઈએ અને હીરો ઘેર આવતો રહેતો વળી પાછી અડ્યો ને એ તો આઈને આપણે પૈસા પાછા લઈ લેવું યાર. હવે તો મને કંટાળો આપવા તાણ મળ્યો યાર હો. આતીકડે આપણે બે જણા જઈને આ આવતા રહેવા ઘેર યાર. તાણ યાર ખાઈ અલે એલા ઈ હોય. તો ભલા મોણો મુએ નતો જાતો પણ મને ભેગા ની લાલા ચાલી કે ભેગા બેહીને મોજ કરશું એમાં ભલા મોણો મુકો હેડો હવની હંગાત બધાનું થાય એ મારું થાય ઓય ભેગું ના થાય હોય નખું જ થાય. અલે તારી કંડાળ હવે વારો વાર પકડી તો ઘરમાં બારે બાર જોશો બાર નહીં દેખાતા અમે તમને? હા એ તો આબાનો જ હતો. હા અલે ઓમ જતો તો જો આબાના હતા એ તો ઘરનો છે. આ બાજુ આવ જલેબી ફાફડા લાવ લાવજો યાર. જબરજસ્ત ભૂખ લાગી મને માતાના બજ કળવાજી યાર. ભલા મોણો માર તો માર હોજવેણ વાત જોઈ રહી યાર ફોને કરી રહી લાવ હેડ કોઈ જીવ અલે જીપચમ ગાડો કંડાળ જલેબી ફાફડા લાવો હા ઓય કંઈક કઈને ઉતાવળા થઈ રહ્યા છે. જલેબી ફાફડા પટી ગયા. હા તું બોલે પટી ગયા હતા. અલે ભલા મોણો દશેરાના તો જલેબી ફાફડા પડતા હોય યાર તાણ આખું બજાર ભરેલું હોય યાર. હું કેવું હા. આ તો જો જોઈ કન જલેબી ફાફડાની જ બૂમો હોય તાણ યાર પણ એમ નહીં તમારા હગાન તો પટી જતા તો કોક તો બીજા લઈને આવો એમ હા. ખાલા હાથે પાછું આવે ખરું. એવી જ તો વાન ખબર પડે છે લાવજો હેડજો પૈસા ભલા મોણો તમને પૈસા આલીને જ અમે ભૂલ કરી આપણે આપણા રીતે લાઈન ખાઈ લઈએ બરાબર લો છે. પૈસા લાવ જલ્દી. આખા પાટણમાં ફર્યા પણ જલેબી ફાફડા પટી ગયા. યાર આ તમ આવી ગોડી ગોડી વાતો કરી છે યાર હો પાટણમાં પટી ગયા અમે પાટણ બહારથી લેતા આવશું પણ તમે અમને અમાર ભાગના પૈસા આલજો એક તો મોડું કરીને આયા હી અને હવે ઉપરથી બોના બનાવી રહ્યા હી પૈસા આલજો તમે પૈસા લઈ લેજો આપણા ભાગના. લાવો મારા 200 રૂપિયા લાવો પૈસા તો રેલવે નાળે જ પડી ગયા.
એ નાળે શક પડી. નહીં ભલા મોણા હું તમને હું કહેતો તો મને આનો વિશ્વાસ ઓછો આવે કર્યો કે નહીં આપણા પૈસાનો ગોલમાલ વાને ગોલમાલ નહીં કરી. એ ગંડા પૈયા પૈસા પડી ગયા. તો અલ્યા હું પડી પૈસા જાય યાર. તો તમે કેમ રહી ગયા? આ તો ગીજા મીને આગળી ગયા. પૈસા કોઈ પડ્યા નહીં હોય એક વાપરી દીધા છે સાચું બોલ. સાચું બોલ બા સાચું બોલો પ્રેમથી, માર કાઢા વગર. ચોય હાવ આપણે નહીં ગયા. અલા તો પછી ભલા મોણા અમારા પૈસા જ્યાં ગયા સાચું બોલો બા. આજે હાથ ના ઉપાડો, ખાઈએ રે. ચોરી હૈયા, ચોરી અરે, હૈયા. એ, આજે બોલો તી યાર. અલા એક તો આ તું અમારો ટાઈમ બગાડ્યો એમાં જલેબી ફાફડા લીધા વગર આવ્યો અલા જલેબી ફાફડા લીધા વગર આવ્યો તો આવ્યો પણ ભલા મોણા પૈસા કાઢીને આવ્યો બરાબર. સાચું બોલ તું એ સાચું પૈસા બોલ, તને ગધાર. બોલતી બોલ તારા મોઢામાં ચંગાટ ભર્યા છે પૈસા તો એક જણો લઈ ગયો. હા? એટલે હું લઈ ગયું. ગોળ ગોળ ઘડીક પડી ગયા, એક જણો લઈ ગયો. કંટાળ મારા મગજનો પારો હવે સટકતો જાય મને માતાના હાચે વાત કરો નકર તમારા જીડે તમને પડી જાય ને તો કોઈ છોડાવવા વાળું નહીં મળે તમારો બૈરો માન નહીં જીલે અલ્યા હાચું બોલો કે યાર તમે યાર પણ હવે તમને હાચું કહી દઉં. હું અહીંથી પૈસા લઈને જલેબી ફાફડા લેવા જતો હતો, બરાબર છે? હા. તે આગળથી બે જણા બાઇક વાળા તમે જોવો તો બાઇક લઈને આવતા હતા. પાછો આય, કીધું ના. લે લે, રસ્તામાં મન ફાઈન પિચકારીઓ મારવાની લે, ખબર નહીં પડતી તને? જોકા ડોહલા. બ્રેક ઓછી આવે કંટાળ એટલે તને ખબર પડક નહીં લે હે? રસ્તામાં મન ફાવે પિચકારીઓ મારી લે હે? જો મારું ધોતિયું બાદ પલાળી દીએ. વાહ તમારે દુત્યા ઉપર પિચકારી વાજી ઓહો ધોતિયું બગાડ્યું. આ ધોતિયાના 500 રૂપિયા એલા હે પૈસા. કંટાળ મારી વાત સાંભળો ભલા. પૈસા લઈને કવાળા કેકી થાપે લમણા ફેવરી નાખ્યો તારે. હું મોઢું ખંગારતો તો આ ચશ્મામાં દેખાણો નહીં તમારા ઉપર ભૂલથી પિચકારી વાજી છે અલ્યા બધું જો ઉપાડા વાત કરી હતી. આ ચશ્મા બસમાં નાચી જાય હું લે પહેરી લે હે? ભૂલ થઈ હતી કંટાળ એ મુત્યો બોલવાનું ઉતરાયેલો નહીં. અમારો મુત્યો હવે તારા મોટો ઉતરાયો હોય કે ના ઉતરાયો મારે નહીં જોવાનું. આ મારું ધોતિયું પલાળી છે 500 રૂપિયા લાય. તમારું દુત્યું પડ્યું શાંતિ રાખો હાલ સાફ કરી દઉં કંટાળ સાફ કરે મેળ નહીં આવે. 500 રૂપિયા લાયો ધોતિયાના. પૈસા લાય. પૈસા ના હોય ભલા મોણ પૈસા લાય તમે કીધું ને. ભૂલથી પિચકારી વાજી છે યાર તમે મારી ઉંમર તો જુઓ આ જે ભૂલ કને કરી તું એ કરી મેં થોડી કરી છે લે હે? હું તો રસ્તામાં હેડી જતો તો પિચકારી કરે મારી તું એ મારી. આ પણ ભૂલ માણસથી જ થાય યાર પૈસા લાય કીધું ને તને. જવા દો તમે પૈસા આવું કરી એ સોનામાનો ભરીને કઈ કી થાપે લોબો કરી નાખ્યો હમણાં તને તો. અલ્યા પણ ભૂલ થઈ ગઈ યાર. સોનામાનો ભરે. મારી વાત સાંભળો ભલા મોણ એય, વભાટ. મારો ઉજાગરો હતો એટલે હું મોઢું ખંગારતો તો મારા યાર તારે જોઈ કોઈ- જોઈને પિચકારી નહીં મારી યાર અલ્યા મારે તારી કોઈ વાત સાંભળવી નહીં તને કીધું નહીં. અલે પૈસા યાર લાય. અલે ભલા મોણ આ હાલ સાફ કરી દઉં બસ સાફ કરે મેળ નહીં આવે. આજે પૈસા લ્યો પેલા મોયા. એ પણ યાર ભલા મોણ હેજે વેજે ધોત્યાના પૈસા યાર ઈવન ધોત્યું ફાટી ગયું ઠીક છે આ તો થોડું પલડ્યું જ છે તમને ખબર પડતી ને પેલા મને પિક્ચર નહીં મારી દો. અરે ભૂલથી વાજી છે યાર મને શું ખબર કે આ કાકા ઉપર પિચકારી વાજી જા એ પૈસા લાય ધોતિયાના કીધું કે નહીં તને. કંડાળ ભલા મોણ સાફ કરી આલો સાફ કરે મેળ નહીં આવે. 500 રૂપિયાનું ધોતિયું છે. લાય પૈસા. ઓવા તૈયાર લાયેલો તૈયાર ધોતિયું છે વાત કરી રહી હતી. લાય પૈસા લાય. પૈસા તો આલું કંડાળ 500 રૂપિયા તમે કહો છો હા પણ આ ધોત્યું ભાઈ મને આલવું પડશે હા વાળી લઈ જતી જાતું તો ભાઈ આલ્યું લાય 500 રૂપિયા. હવે મારી વાત સાંભળો હા આ લ્યો તમારા ધોત્યાના 500 રૂપિયા બરાબર આઈ ગયા હો ભાઈ. ઉભા રહો જો હેડ્યા આ ધોત્યું હવે મારું થયું કે ના થયું હા તું તો લઈ જજે ઘેર આવીને. ઘેર આવીને નહીં તો આ ધોત્યું મારે હાલ ના હાલ જુઓ અલ્યા તારી હલવાયા હોય ને તો લાવ હેડો આ ધોત્યું હાલના રસ્તા કાઢી આલો તને. મારે ધોત્યું જુઓ એ માન નહીં જોવાનું ના રે ના ભાઈ ઘેર આવીને લઈ જજે હો. ઘેર આવીને નહીં એટલો બધો ટાઈમ નહીં મારે નીકળવું હોય ભલા મોણા ના રે ના ધોતી હોય નહીં મળે જો ચોખ્ખી વાત છે ને. ભલા મોણા ધોત્યું મારું થઈ ગયું તમે તમારા મુઠે જ કીધું તો મારું ધોત્યું જુઓ તમે તમારા ધોત્યાના 500 રૂપિયા આલ્યા કે ના આલ્યા હા એ તો અલ્યા ધોતી વાળા મોચા ના પાડું ઘેર આવીને લઈ જજે. ના એટલો બધો ટાઈમ જ નહીં મારા પાસે ઉભા મારે ધોત્યું જુઓ અત્યારે આવી એને ના ચાલે ભાઈ હો.
અરે પણ ઘેર આવીને લઈ જજો કીધું ના ના તમે ધોતિયું મને વેચાતું આલ્યું માર જોવા ધોતી તો હાલ મેળ નહીં પડે કારણ કે હું જલેબી ફાફડા લેવા દઉં. એ બધું માન નહીં જોવાનું. તમે 1 મિનિટનો પૈસા વાયદો ખમ્યો કો હું સાફ કરી આલતો તો તોય તમે ચલવ્યું કો. હું આને ચાલુ લે યાર ધોતી તું એ પલાડી આ તો પછી હું ચોહી ચાલુ મારા હાલ ધોતિયું જુઓ. ધોતિયાને મેળ નહીં આવે. મેળ તો ના હાનો આવા ગંડાર ભલા મોણા મેં ઉભા ઉભા પૈસા કાઢ્યા હે. હવે ધોતિયું મારું થઈ ગયું મારા ધોતિયું જુઓ બીજું કોઈ નહીં. હવે મારી વાત લે આ 500 રૂપિયા તારા પાછા બરાબર છે. ભૂલથી પિચકારી વાજી ગઈ છે બરાબર છે. મને કોઈ ખોટું લાગ્યું નહીં બરાબર. આ 500 રૂપિયા તું તાર લઈ દે હો. મારી વાત ઓબળો ગંડાર હા. આ ધોતિયું હવે મારું થઈ ગયું મારા 500 રૂપિયા નહીં જોતા. આ ધોતિયું મારા હવે 1000 રૂપિયા વેચવું છે. અરે આ તારી પાવડિયા હલવાણા પૂરેપૂરા ભાઈ ના 500 તો પાછા આલ્યા. ના રે ધોતિયું મારું થઈ ગયું મારે 500 પોહાતું નહીં મારા 1000 માં વેચવું છે. હા એટલે પણ તારા પૈસા તારી પાછા ના આલે? ના ના ધોતિયું મારું થઈ ગયું મને 500 પોહાતું જ નહીં. લો કો તો મને ધોતિયું હાલ દો. એટલે રસ્તા વચ્ચે ચાલો લે એ બધું માન નહીં જોવાનું ગંડાર સમજી વિચારીને વેપાર કરાય યાર. પણ આ તારા પૈસા પાછા તો આલ્યા. કહું છું 500 મને પોહાતું નહીં 1000 રૂપિયા થાય. મારા જોડે પૈસા જ નહીં યાર તદ્દન. હાલો બારો હું ચેક કરું. કોઈ નહીં પણ બાબુલાલ આવો કે આ બાજુ યાર હું ભલા મને કરચાંગ ગોળ ઉભા થઈ એ રહ્યા. પણ તારા પૈસા પાછા તો આલ્યા યાર. અરે એ આ તો જલેબી ફાફડા નહીં યાર. એ બધું માન નહીં જોવાનું યાર. અરે યાર તને પૈસા પાછા ના આલે? પૈસા ભલા મોણા તમે 500 આલ્યા મારા 1000 માં વેચવું છે. હવે તમે તાર ધોતી લઈ જાઓ. ગંગા નહીં નાખો ભાઈ, ગંગા નહીં નાખો. બાબુલાલ જવા દે હેડો આપણે. એ આવું તો ના હોય યાર. હું કીધું વેચવું છે. ના નહીં તો પછી ભલા મોણા યાર સમજી વિચારીને વેપાર કરાય એમને ના બોલાય અત્યારે આ જમાનામાં. અલ્યા તારી મારા ઓળખ્યા ગીજા પૈસા પડ્યા તો બધા પૈસા લઈ દીધા. ખરેખર ના બોલ્યો તો સારું હતું. મારા મનમાં કાલા બાર ના આવી તો ચરબી વધારે કરવા દે. આ તો ચરબી મને જ મૂકી પડી ખરેખર. હવે જલેબી ફાફડા હાને લાયો એટલે બધે બધા પૈસા લઈ ગયો. તારું જાય તારું પણ લે તારા વળી પિચકારી વાજી જી એમાં હું ડુંગરા ઊંધા પડી ગયા તા તે તારા ધોતિયાના પૈસા માંગવા પડી. એટલે અમે પેલી કહેવત નહીં શેર માથે હવા શેર હોય તને આજ હવા શેર મળી રહ્યો તે તારા હતા એ લઈ જો કે ના લઈ જો. કરવા જીવન તો પૈસા ના માગો ધોતિયા નહીં યાર. પણ મારા જોડે પૈસા નતા ને એટલે માર્યા. અલ્યા પણ પાણી પડે હાથે તારો ધોતિયું હું બગડી ગયું તું કે એ તો થોડી વારમાં હું કહીએ જોત. તું તો ભલા મોણા એવો છે ને અમારા પૈસા ખોવરાઈને આવ્યો યાર. આટલી બધી ચોઈ એડવર્ટી કરવા ના આવે. તું લોકોના કલર કરતો ફરી આજ તારો કલર થઈ ગયો કે ના થઈ ગયો. ઓનામાં પૂછ્યો તો સારું તો તું કરવાજી યાર. હવે લઈ ગયો તો લઈ ગયો. શું કરે કહો? પણ એ નહીં એ તો ગોમના હતા તો તમને બાચી મેલી લે. તાણ એ તમારી થોડી શરમ બેઠવાના આવી ભલા મોણા આવી કે ના આવી વાત આબરૂ ઉપર પછી પાછા પડે કે ના પડે. આ એ તો પછી યાર એને એવું કરી તું એટલે પેલા તમે એવું કર્યું કે કોઈ ના કરો. હવે હો વાતની એક વાત જે થઈ ગયું એ તમારે ભોગવવાનું. અમને તો ખાલી અમારા પૈસા હાલ દો એટલે વાત પૂરી. હા, આ ઘર પડ્યું ઘરમાં ગાડી અને અમને પૈસા આલો ભલે તમારા પાસે ના રહ્યા. હા હા જો હળો આખો ઘર ફેદો રૂપિયો ઝડપથી આવી ગયો. પૈસા નતા તમે તો પેલા ધોતિયા પર પિચકારી મારી તમે 500 રૂપિયા માં જતા. ખરેખર ઓનો નંબર આવે યાર વાતો ફેંકવામ તો બાર જુઓ તો 12,000 ઘેર જુઓ તો ભાઈ પથારી મોટી મોટી વાતો કરે હા. ઘરમાં રૂપિયો હા નહીં વાના. નહીં તમે તો યાર પેલા જોડે પૈસા માંગતો તો. મગજની પથારી ફેરવી નાખી એક એડા તો દશેરો બગાડે આપણો અડધો દાડો ઇમલીમ જતો રહ્યો પૈસાનું નુકસાન આવ્યું નાખું અને ઓય બેઠા બેઠા માથું ચડાયા જાય એ નાખું. એક કામ કરો પેલો હોજે રાવણ હળગાવાનો એના ભેગો આને હળગી મિલજો એટલે પારા આવે ના યાર. ભાઈ ના આપણે નહીં હળગવાના હો. અલ્યા તું ચોક જઈને મરત તારા નોમનો પારાવો ભલા મોણ. હું જતો તો મારા રીતે જલેબી ફાફડા લેવા જવા એટલે વચ્ચે એના હગાન હળગાયા. તમારા લીધે અમે ભગાણા. અલ્યા મને હારું પાનો લાયો તો મને કોઈ તમારા ઘેર આવવાનો શોખ નતો તધેડી લાયો તો. તમારે એકલા જ જવાનું હતું. તમે એકલા ભગોત અમે તો ના ભગોત ને. એ મને એવું ખબર કે આવું થવાનું. ખરેખર મને માતાના તહેવાર નડે છે
નકર તને વાઈટ લોબો કરી નાખું. હવે જે થઈ ગયું ઓના જોડે પૈસાની આશા રાખવી એ ન કમી છે. હું તો મારી રીતે જલેબી ફાફડા લાવી ખાઈ લઈ. મને માતાના જો બા દિવાળીના દાડે મને તો ધક્કા નહીં ને ટેટા ફોડી ઉપર નાખીને મારી નાખ્યો એવી રીત ચડી છે. એ કરવાજી આખો દારો બગાડ્યો. હવે હું હવે બેટા તો નહીં જોય. જાઓ ચંપાઈ. જલેબી ફાફડા તો ખવડાવો અમાર ખાવાનું વેચ ખાતો નહીં. તારો જલેબી ફાફડા ખાવાથી ખવડાવો યાર આવું ના ચાલે એટલે હેડો આયરો ઓવો ગળે પડશે ચંપાઈ આપણે બે હેડો અલગ જલેબી ફાફડા લેતા ના, આવીએ. તમે ત્રણ જણા ભેગા છે મને જલેબી આ- ફાફડા અમે તો ખવડાવો. લઈ આવવાના હોય યાર. તમારે લઈ જાઓ લઈ જાઓ અરે, અમારે એ મારી વાત વાપરો. આ એક જાતનો ભલામણો લપડો મોળસ છે. હમણાં બજારમાં ચેડો થઈ જાય ને તો એની તો આબરૂ કોઈ નહીં, આપણી આબરૂ જાય. એના કરતી ઉછીના પૈસા આલો કે એના રીતે જલેબી ફાફડા લાવીને ખાઈ લે. આ ના તો ભાઈ. ઉછી ના આવે પૈસા ના પાડી કો. ચંપાઈ 10 રૂપિયા હોય તો હાલ દઈશું. નહીં છૂટાવો. એ હરીફાઈ તારા ભાગ મસ્તુઈ ના આવે ફાફડાની વાત જવાજી. હવે મારી વાત વાપર. તું ચેડે આયા વાળો રે પૈસા અમે કરી આલ લે તું તારી રીતે જલેબી ફાફડા લાવીને ખાઈ લે. બરાબર. હું તમારા અંગાથી જાઉં તમે તમને પૈસા આલજો હું મારી રીતે ખાઈ લઉં ભાઈ. અલ્યા, ખરેખર ઓને નક્કી કર્યું કે ઓને દહરો બગાડવો. હવે બીજું કોઈ નહીં. 3 જણા ભાગે પડતા ઉછી ના લે જ્યાં ખાતે આલો તોય બરાબર ના આલો તોય બરાબર. ઓને જલેબી ફાફડા લાવીને ખવડાવો તો આપણો દહરો આજે થોડો ઘણો વધ્યો ને એ દુભરાવ.